કલ્પના કરો કે કોઈ બહુમાળી બિલ્ડિંગમાં અચાનક આગ લાગી ગઈ છે અથવા તો ક્યાંક મોટો ભૂકંપ આવ્યો છે કે કોઈ ટ્રેનમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ચારે બાજુ ધુમાડો છે, બૂમાબૂમ છે અને એકદમ અફરાતફરીનો માહોલ છે. હા, એ બહુ જ ડરાવણું દ્રશ્ય હોય છે. બિલકુલ. અને આવી ભયાનક કટોકટીના સમયે જ્યારે કોઈ ઈજાગ્રસ્ત વ્યક્તિ જમીન પર બેભાન પડી હોય અને તેનો જીવ બચાવવાનો હોય ત્યારે આપણા મનમાં સૌથી પહેલો વિચાર શું આવે? એટલે આપણે ફિલ્મોમાં તો જોઈએ જ છીએ કે એક્શન હીરો પળવારમાં દોડીને જાય છે, કોઈને પણ આસાનીથી પોતાના ખભા પર ઉઠાવી લે છે અને આગમાંથી બહાર નીકળી જાય છે. સાચી વાત. પણ વાસ્તવિકતા આનાથી સાવ વિપરીત અને અત્યંત કઠિન હોય છે. હા, બરાબર. કારણ કે વાસ્તવિક દુનિયામાં 70 કે 80 કિલો વજન ધરાવતા અને બેભાન થઈ ગયેલા માનવ શરીરને, જેને આપણે ટેકનિકલ ભાષામાં ડેડ વેઇટ એટલે કે ડેડ વેઇટ કહીએ છીએ, તેને ઉઠાવવું એ કોઈ રમત વાત નથી. બિલકુલ નહીં. માત્ર હિંમત અને શારીરિક તાકાત હોવી પૂરતી નથી. કોઈનો જીવ બચાવવા માટે યોગ્ય ટેકનિક અને ચોક્કસ પદ્ધતિની જાણકારી હોવી સૌથી વધુ જરૂરી બની જાય છે. ઘણીવાર તો યોગ્ય જ્ઞાનના અભાવે ખોટી રીતે મદદ કરવા જતાં ઈજાગ્રસ્તની પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી જતી હોય છે. આ ફિલ્મી દુનિયા અને વાસ્તવિકતા વચ્ચેનો જે તફાવત છે ને, એ જ આજના આપણા વિષયનો મૂળ પાયો છે. જો જ્યારે કોઈ આપત્તિ સર્જાય છે ત્યારે માણસમાં મદદ કરવાની ભાવના હોવી એ ખૂબ જ ઉમદા બાબત છે. પણ તે મદદ યોગ્ય, વૈજ્ઞાનિક અને સુરક્ષિત રીતે થવી જોઈએ. સાચી વાત છે. આજના સત્રમાં આપણે એક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે મેન્યુઅલ કેઝ્યુઅલ્ટી હેન્ડલિંગ એન્ડ રેસ્ક્યુ મેથડ્સ, અથવા તો મેન્યુઅલ કેઝ્યુઅલ્ટી હેન્ડલિંગ એન્ડ રેસ્ક્યુ મેથડ્સ. આ માત્ર કોઈ પુસ્તકિયું જ્ઞાન નથી, પણ એક એવી પ્રેક્ટિકલ માર્ગદર્શિકા છે જે શીખવે છે કે વિષમ અને જીવલેણ પરિસ્થિતિઓમાં ઈજાગ્રસ્ત લોકોને કેવી રીતે સુરક્ષિત રીતે ખસેડી શકાય. એટલે કે આમાં માત્ર તાકાત જ નહીં. હા, આમાં શારીરિક બળ કરતાં ગુરુત્વાકર્ષણ, સંતુલન અને માનવ શરીરની રચનાનો વધુ ઉપયોગ થાય છે. અરે વાહ! આજના આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો મુખ્ય હેતુ જે સમજવાનો છે કે કેવી રીતે બચાવકર્તા એટલે કે રેસ્ક્યુઅર પોતાના જીવના જોખમ વિના અને ઈજાગ્રસ્ત વ્યક્તિ એટલે કે જે કેઝ્યુઅલિટી છે તેની સ્થિતિ વધુ બગાડ્યા વિના તેને સુરક્ષિત રીતે બહાર કાઢી શકે. બરાબર. આ વિષયની ગંભીરતા એટલી બધી છે કે કોઈપણ વ્યક્તિ માટે આ જાણકારી કટોકટીમાં સાક્ષાત સંજીવની સમાન બની શકે છે. આ માત્ર ફાયર બ્રિગેડ કે મેડિકલ સ્ટાફ પૂરતું મર્યાદિત નથી. આ એક એવી લાઈફ સ્કિલ છે જે દરેક પાસે હોવી જોઈએ. તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. ચોક્કસ. એટલે કોઈપણ ઈજાગ્રસ્ત વ્યક્તિને ઉઠાવતા કે ખસેડતા પહેલા કયા મૂળભૂત નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ? દસ્તાવેજમાં શરૂઆતમાં જ બચાવ કાર્ય પહેલાના 5 સુવર્ણ નિયમો એટલે કે ધ 5 ગોલ્ડન રૂલ્સ વિશે ખૂબ જ ભારપૂર્વક વાત કરવામાં આવી છે. હા, આ નિયમો કોઈપણ બચાવ પદ્ધતિ શરૂ કરતા પહેલા ફરજિયાતપણે પાળવાના હોય છે, જાણે કે તે કોઈ ધાર્મિક વિધિ હોય. આ 5 નિયમો બચાવ કાર્યનો એકદમ મજબૂત પાયો છે. સૌથી પહેલો નિયમ છે સીન સેફટી તપાસવી, એટલે કે ઘટના સ્થળની સુરક્ષા સુનિશ્ચિત કરવી. એટલે કે આજુબાજુનું વાતાવરણ કેવું છે તે જોવું. બિલકુલ. સામાન્ય રીતે કોઈને તકલીફમાં જોઈને સીધા દોડી જવાની આપણી પ્રકૃતિ હોય છે. પણ જો આજુબાજુ આગ ભભૂકતી હોય, વીજળીનો જીવંત તાર પડેલો હોય કે કોઈ ઝેરી ગેસ લીક થતો હોય, તો રેસ્ક્યુઅરે પહેલાં એ જોવું પડે કે તે પોતે તો ત્યાં જઈને ભોગ નહીં બને ને. એક કેઝ્યુઅલ્ટીને બચાવવા જતાં 2 કેઝ્યુઅલ્ટી ન થવી જોઈએ. આ એકદમ તાર્કિક વાત છે. જો બચાવનાર જ સલામત નહીં હોય તો બચાવ કાર્ય ત્યાં જ ખોરવાઈ જશે. ત્યારબાદ આવે છે બીજો નિયમ, એબીસી તપાસવો. અહીં એબીસીનો અર્થ થાય છે એરવે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન. ઓહ, એટલે આ મેડિકલ ટર્મ છે. હા, ઘટના સ્થળે પહોંચ્યા પછી વ્યક્તિના શરીરનું આ એક મિકેનિકલ ચેકઅપ છે. શ્વાસનળીનો માર્ગ એટલે કે એરવે કોઈ કચરા કે ધૂળથી બ્લોક તો નથી થઈ ગયો ને, તે જોવું. વ્યક્તિ શ્વાસ એટલે કે બ્રીધિંગ લઈ રહ્યો છે કે નહીં તે અનુભવવું. અને તેના શરીરમાં લોહીનું ભ્રમણ એટલે કે સર્ક્યુલેશન બરાબર છે કે નહીં, મતલબ નાડીના ધબકારા ચાલુ છે કે નહીં, તે ત્વરિત તપાસવું પડે. અને આ બધું કેટલી વારમાં કરવાનું હોય?
આ તપાસ માત્ર થોડી સેકન્ડોમાં જ કરવાની હોય છે. બહુ સમય નથી હોતો આપણી પાસે. એટલે કે સીધા જ જઈને વ્યક્તિના હાથ પગ પકડીને ઉઠાવી લેવાને બદલે આ પ્રાથમિક તપાસ કરવી અત્યંત આવશ્યક છે. કારણ કે જો શ્વાસ જ બંધ હોય તો તેને બહાર કાઢવા કરતાં ત્યાં જ પ્રાથમિક સારવાર આપવી વધુ અગત્યની બની જાય છે. બિલકુલ. હવે આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. આ નિયમો આટલા કડક શા માટે બનાવવામાં આવ્યા છે? શા માટે? ત્રીજો નિયમ આ પ્રશ્નનો જવાબ આપે છે. સ્પાઇનલ ઇન્જરીની શક્યતા વિચારવી. કરોડરજ્જુ એ આપણા શરીરનો મુખ્ય ઇલેક્ટ્રિકલ કેબલ છે, જે મગજમાંથી આખા શરીરને સંદેશા મોકલે છે. હા, એ તો ખૂબ જ નાજુક હિસ્સો છે. સાચી વાત. જો કોઈ વ્યક્તિ ખૂબ ઊંચાઈથી પડી હોય અથવા તેના પર કોઈ ભારે કાટમાળ પડ્યો હોય તો તેને કરોડરજ્જુની ઈજા હોવાની પૂરી શક્યતા રહેલી છે. જો આવી વ્યક્તિને ખોટી રીતે ખેંચવામાં આવે કે ઉઠાવવામાં આવે તો તે થોડી સેકન્ડની ભૂલ વ્યક્તિને આખી જિંદગી માટે પેરાલાઇઝ કરી શકે છે, હંમેશા માટે અપંગ બનાવી શકે છે. બાપરે, આ ખરેખર રૂવાંટા ઊભા કરી દે તેવી વાત છે. એટલે જ ઉતાવળ ન કરવી જોઈએ. હા, અને ચોથો નિયમ છે, શક્ય હોય તો રેપિડ પ્રાઇમરી સર્વે કરવો. રેપિડ પ્રાઇમરી સર્વે? એમાં શું કરવાનું હોય? એટલે કે માત્ર 5 થી 10 સેકન્ડમાં ઝડપથી વ્યક્તિના આખા શરીરનું ઉપરથી નીચે સુધી નિરીક્ષણ કરી લેવું. ક્યાંયથી પુષ્કળ લોહી તો નથી વહી રહ્યો ને? કોઈ હાડકું ચામડી છીરીને બહાર તો નથી આવ્યો ને? આ સર્વે નક્કી કરે છે કે વ્યક્તિને કઈ રીતે પકડવી. અને છેલ્લે 5મો નિયમ છે, અનાવશ્યક મૂવમેન્ટ, એટલે કે હલનચલન ટાળવી. જેટલી ઓછી હલનચલન થશે તેટલું કેઝ્યુઅલ્ટીની હાલની ઈજાઓ વધવાનો ખતરો ઓછો રહેશે. બરાબર. આ 5 નિયમો સમજ્યા પછી એ સ્પષ્ટ થાય છે કે બચાવ કાર્ય એ અંધાધૂંધ દોડાદોડીનું કામ નથી, પણ અત્યંત ગણતરીપૂર્વકનું મેનેજમેન્ટ છે. હવે આપણે એવા દૃશ્યની કલ્પના કરીએ જ્યાં કટોકટી સર્જાય છે, પણ આજુબાજુ મદદ માટે કોઈ જ નથી. માત્ર એક જ વ્યક્તિ, એટલે કે એકલો રેસ્ક્યુઅર જ હાજર છે. આ દસ્તાવેજમાં સિંગલ રેસ્ક્યુઅર મેથડ્સ, એટલે કે એકલા હાથે બચાવની પદ્ધતિઓનું ખૂબ જ ઝીણવટભર્યું વર્ણન છે. એમાં મેં વાંચ્યું કે સૌથી વધારે જાણીતી પદ્ધતિ તરીકે ફાયરમેન લિફ્ટ. હા, ફાયરમેન લિફ્ટ વિશે જણાવવામાં આવ્યું છે. હા, ફાયરમેન લિફ્ટ એ માત્ર શારીરિક તાકાતનું નહીં, પણ સંતુલનનું ઉત્તમ ઉદાહરણ છે. આ પદ્ધતિ ત્યારે વપરાય છે જ્યારે કેઝ્યુઅલ્ટી સંપૂર્ણપણે બેભાન હોય. આમાં રેસ્ક્યુઅર બેભાન વ્યક્તિના શરીરનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર, એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી, પોતાના ખભા પર બરાબર ગોઠવે છે. એટલે ખભા પર ઉઠાવે છે? હા, વ્યક્તિનું પેટ રેસ્ક્યુઅરના ખભા પર આવે છે અને રેસ્ક્યુઅર વ્યક્તિના એક પગની વચ્ચેથી પોતાનો હાથ નાખીને તેના જ બીજા હાથનું કાંડું પકડી લે છે. આ પોઝિશન એવી રીતે સેટ થાય છે કે 80 કિલોનું વજન પણ પીઠ અને પગના સ્નાયુઓ પર સમાન રીતે વહેંચાઈ જાય છે. આ આખી પ્રક્રિયાનું સૌથી મોટું જમાપાસું એ છે કે આમ કરવાથી રેસ્ક્યુઅરનો એક હાથ સંપૂર્ણપણે ફ્રી રહે છે. આ ફ્રી હાથ કોઈ સામાન્ય બાબત નથી. ઉદાહરણ તરીકે, કોઈ ઘરમાં આગ લાગી હોય અને ગાઢ ધુમાડાના કારણે કોઈ વ્યક્તિ બેભાન થઈ ગઈ હોય. સાચી વાત. તેને ઝડપથી બહાર કાઢવા માટે રેસ્ક્યુઅરને રસ્તો શોધવો પડે. આ ફ્રી હાથ વડે તે બંધ દરવાજા ખોલી શકે છે, અંધારામાં દિવાલ પકડીને રસ્તો શોધી શકે છે, અથવા સૌથી અગત્યનું, સીડી પકડીને સુરક્ષિત રીતે નીચે ઉતરી શકે છે. બિલકુલ. આ બાબત પ્રેક્ટિકલ ફિલ્ડમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પણ અહીં દસ્તાવેજમાં કેટલીક અત્યંત ગંભીર સુરક્ષા અને ટેકનિકલ નોંધ પણ આપેલી છે, જે ક્યારેય ભૂલવી ન જોઈએ. સૌથી પહેલી વાત, આ પદ્ધતિમાં કેઝ્યુઅલ્ટીનું માથું નીચેની તરફ લટકતું હોય છે. તેથી ગરદન અને માથું યોગ્ય રીતે સ્થિર, એટલે કે સ્ટેબલાઇઝડ રાખવા અત્યંત કઠિન છે. એટલે પેલા સ્પાઇનલ ઇન્જરીવાળા કેસમાં આ ના કરી શકાય. એકદમ સાચું પકડ્યું. જો જરા પણ શંકા હોય કે વ્યક્તિને સ્પાઇનલ ઇન્જરી થઈ છે, તો આ પદ્ધતિ બિલકુલ ટાળવી જ રહી, નહીતર કરોડરજ્જુમાં કાયમી નુકસાન થઈ શકે. બીજી એક મહત્વની ટેકનિકલ અડચણ એ છે કે જો બચાવકર્તાએ પોતે SCBA, એટલે કે સેલ્ફ કન્ટેન્ડ બ્રીધિંગ એપેરેટસ સેટ પહેરેલો હોય, જે ફાયરમેન પીઠ પર ઓક્સિજન સિલિન્ડર અને માસ્ક પહેરે છે તો આ પદ્ધતિનો ઉપયોગ કરવો લગભગ અશક્ય બની જાય છે. હા, પીઠ પર ભારેખમ સિલિન્ડર હોય અને ખભા પર બેભાન વ્યક્તિનું વજન હોય, તે બંને એક સાથે બેલેન્સ કરવું અત્યંત જોખમી છે. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે. અત્યારે આપણે ઊભા રહીને વ્યક્તિને ઉઠાવવાની વાત કરી, પણ જ્યારે વાતાવરણમાં પુષ્કળ અને ઝેરી ધુમાડો ભરાયો હોય ત્યારે?
એ સૌથી કપરી પરિસ્થિતિ હોય છે. હા, દસ્તાવેજમાં એક એવી પદ્ધતિ આપી છે જેને વાંચીને ખરેખર આશ્ચર્ય થાય, જેને ફાયરમેન ક્રોલ અથવા ફાયરમેન ક્રોલ કહેવામાં આવે છે. આ એવી પરિસ્થિતિ માટે ડિઝાઇન કરાઈ છે જ્યારે રૂમમાં ઉપરની તરફ ગાઢ ધુમાડો ભરાયો હોય, જેને ટેકનિકલ ભાષામાં સ્મોક લેયરિંગ કહેવાય છે. બરાબર. વિજ્ઞાનનો નિયમ છે કે ગરમ ધુમાડો હંમેશા હળવો હોવાથી ઉપરની તરફ જાય છે અને જમા થાય છે. જ્યારે જમીનની બિલકુલ નજીક એટલે કે નીચેના 6-7 ઇંચના વિસ્તારમાં સ્વચ્છ અને શ્વાસ લઈ શકાય તેવી હવા રહેલી હોય છે. ઓહ, એટલે જમીન પાસે હવા ચોખ્ખી હોય છે. વાહ! આવા સમયે જો ગોડાઉનમાં કે બંધ રૂમમાં આગ લાગી હોય અને ઉપર ઝેરી ધુમાડો છવાયેલો હોય તો બેભાન વ્યક્તિને ઊભા રહીને ઉઠાવવા જઈએ તો રેસ્ક્યુઅર અને કેઝ્યુઅલ્ટી બંને એ ઝેરી ગેસના સંપર્કમાં આવીને ગૂંગળાઈ જાય. આ ભયાનક સ્થિતિનો સામનો કરવા માટે ફાયરમેન ક્રોલનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં રેસ્ક્યુઅર જમીન પર જ રહે છે, બરાબર ને? મેં વાંચ્યું છે કે તે બેભાન વ્યક્તિના બંને હાથ કાંડા પાસે કોઈ મજબૂત રૂમાલ, ટાઈ કે દોરીથી એકદમ મજબૂત રીતે બાંધી દે છે. હા, બંને કાંડા બાંધી દેવામાં આવે છે. ત્યારબાદ એ બંધાયેલા હાથના લૂપને રેસ્ક્યુઅર પોતાના ગળામાં પાછળની તરફ નાખે છે અને કેઝ્યુઅલ્ટીના શરીર પરથી પસાર થઈને ઘૂંટણભેર એટલે કે ક્રોલ કરતો કરતો આગળ વધે છે. રેસ્ક્યુઅર જેમ જેમ જમીન પર સરકીને આગળ વધે છે તેમ તેમ કેઝ્યુઅલ્ટીનું શરીર પણ તેની નીચે સુરક્ષિત રીતે સરકતું રહે છે. આ તો જાણે આખી પ્રક્રિયા જમીનથી માત્ર 1 ફૂટની ઊંચાઈમાં જ પૂરી થઈ જાય છે, જ્યાં ધુમાડાની અસર નહિવત હોય છે. આ તો ખરેખર ધુમાડાની નીચેથી અદૃશ્ય થઈને બહાર નીકળવાની અદ્ભુત પદ્ધતિ છે. હા, અને આમાં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જ્યારે રેસ્ક્યુઅરે પેલો SCBA સેડ પહેરેલો હોય ત્યારે પણ આ સ્થિતિમાં ક્રોલ કરવું વધુ સલામત અને પ્રેક્ટિકલ છે. અલબત્ત, લૂપ ગળામાં નાખતી વખતે રેસ્ક્યુઅરે ધ્યાન રાખવું પડે કે તેના પોતાના શ્વાસમાં અવરોધ ન થાય. અને પેલું માથું અથડાવાનું જોખમ પણ રહેતું હશે ને? બિલકુલ. આમાં એક મોટું જોખમ એ રહેલું છે કે કેઝ્યુઅલ્ટીનું માથું જમીન તરફ હોય છે. તેથી રેસ્ક્યુઅરે ખાતરી કરવી પડે કે ખેંચતી વખતે ઈજાગ્રસ્તનો ચહેરો જમીન પર ઘસાય નહીં કે કોઈ પથ્થર સાથે અથડાય નહીં. સીધી જમીન પર તો ક્રોલ થઈ શકે, પણ ત્યારબાદ દસ્તાવેજમાં એક એવા દ્રશ્યનું વર્ણન છે જ્યાં સ્ટેરકેસ ડ્રેગ એટલે કે સ્ટેરકેસ ડ્રેગ પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કલ્પના કરો કે કોઈ બિલ્ડિંગના 3જા માળે આગ લાગી છે. એક ભારે વજનવાળી વ્યક્તિ બેભાન અવસ્થામાં છે. લિફ્ટ બંધ છે અને રેસ્ક્યુઅર એકલો જ છે. એ બહુ ચેલેન્જિંગ સિચ્યુએશન છે. હા, 80 કે 90 કિલો વજનને ઊંચકીને 3 માળ નીચે લાવવું માનવીય રીતે લગભગ અશક્ય બની જાય છે. ગુરુત્વાકર્ષણ અહીં સૌથી મોટો દુશ્મન છે. આવા સમયે શારીરિક તાકાતને બદલે એ જ ગુરુત્વાકર્ષણને આપણું મિત્ર બનાવવો પડે. અને ત્યાં જ સ્ટેરકેસ ડ્રેગ કામ આવે છે. ઊંચકીને ચાલવાને બદલે વ્યક્તિને સરકાવીને નીચે લાવવાની આ પદ્ધતિ છે. સરકાવીને એટલે કેવી રીતે? રેસ્ક્યુઅર બેભાન વ્યક્તિના માથા તરફ ઊભો રહે છે. તે કેઝ્યુઅલ્ટીના બંને હાથ બગલમાંથી નાખીને પકડે છે. ત્યારબાદ તે ધીમે ધીમે પાછળની તરફ એટલે કે ઊંધા પગલે સીડીના એક પગથિયા પરથી કેઝ્યુઅલ્ટીને સરકાવીને ડ્રેગ કરીને નીચે ઉતારે છે. આ પદ્ધતિમાં રેસ્ક્યુઅરે પોતાનું ફૂટિંગ એટલે કે પગની પકડ પગથિયા પર એકદમ મજબૂત રાખવી અત્યંત જરૂરી છે. જો તેનો પગ લપસ્યો તો બંને જણા સીડી પરથી ભયંકર રીતે ગબડી શકે છે. સાચી વાત. આમાં સૌથી નાજુક હિસ્સો કેઝ્યુઅલ્ટીના માથાનો છે. જ્યારે પગથિયા પરથી નીચે ઉતારી રહ્યા હોઈએ ત્યારે વ્યક્તિનું માથું રેસ્ક્યુઅરના શરીર સાથે અથવા તેના હાથ પર બરાબર ટેકાયેલું એટલે કે સપોર્ટેડ હોવું જોઈએ. નહીતર તો માથું પછડાય? હા, જો માથું ખુલ્લું રહે તો દરેક પગથિયે તે પછડાઈ શકે છે અને મગજમાં ગંભીર ઈજા થઈ શકે છે. ઘર્ષણ ઘટાડવા અને પીઠને છોલાથી બચાવવા માટે જો નીચે બ્લેન્કેટ એટલે કે ધાબળો કે સેલ્વેજ શીટ મૂકવામાં આવે તો તે આખી પ્રક્રિયાને ખૂબ જ સરળ અને સુરક્ષિત બનાવે છે. આ ઉપરાંત ફાયરમેન્સ બેલ્ટ અથવા ડ્રેગ સ્ટ્રેપનો ઉપયોગ પણ ખેંચવા માટે કરી શકાય છે. આ તો થઈ એવી વ્યક્તિઓની વાત જેઓ સંપૂર્ણપણે બેભાન છે. પણ જો સ્થિતિ એવી હોય કે વ્યક્તિ હોશમાં છે, તે બધું સમજે છે, પણ તેના પગ કામ નથી કરી રહ્યા અથવા તે ચાલી શકે તેમ નથી. આવા કિસ્સાઓમાં એકલા હાથે બચાવ માટે પીકેબેક અથવા પીકેબેક અને હ્યુમન ક્રચ એટલે કે હ્યુમન ક્રચ જેવી પદ્ધતિઓ દર્શાવવામાં આવી છે. પીકેબેક પદ્ધતિને સાદી ભાષામાં કહીએ તો વ્યક્તિને પોતાની પીઠ પર બેસાડીને ઉઠાવવો.
ધારો કે પૂરનો સમય છે, રસ્તા પર ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયું છે અને કોઈ હળવા વજનની વ્યક્તિ ચાલી શકે તેમ નથી, ત્યારે તેમને પીઠ પર બેસાડીને પાણીમાંથી બહાર કાઢી શકાય. હા, આ તો આપણે સામાન્ય રીતે પણ કરતા હોઈએ છીએ. પણ આમાં સૌથી મોટી અને એકમાત્ર શરત એ છે કે વ્યક્તિ હોશમાં હોવી અત્યંત જરૂરી છે અને તેનામાં રેસ્ક્યુઅરને પકડી રાખવાની તાકાત હોવી જોઈએ. કેઝ્યુઅલ્ટીના હાથ રેસ્ક્યુઅરના ગળા પર ક્રોસલોક સ્થિતિમાં મજબૂત રીતે જોડાયેલા હોવા જોઈએ, જેથી પાણીના પ્રવાહમાં પણ પકડ છૂટે નહીં. અને બીજી પદ્ધતિ છે હ્યુમન ક્રચ, એટલે કે માનવ ઘોડી. આ શબ્દ જ સમજાવે છે કે આમાં રેસ્ક્યુઅરે લાકડાની ઘોડીની જેમ ટેકો આપવાનો છે. બરાબર. જ્યારે કોઈ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર કે અકસ્માતમાં કોઈના પગમાં મચકોડ આવી ગઈ હોય, તે ચાલી શકે છે પણ પોતાના એક પગ પર વજન આપી શકે તેમ નથી, ત્યારે આ પદ્ધતિ વપરાય છે. રેસ્ક્યુઅર કેઝ્યુઅલ્ટીની બાજુમાં ઊભો રહીને તેનો એક હાથ પોતાના ગળા પાછળ લે છે અને તેને કમરેથી પકડીને માનવ ઘોડી તરીકે ટેકો આપે છે. આમાં એક નિયમ બહુ ખાસ છે ને? હા, આમાં એક અત્યંત મહત્વનો ટેકનિકલ નિયમ છે જે મોટાભાગના લોકો ભૂલતા હોય છે. રેસ્ક્યુઅર હંમેશા ઇન્જર્ડ સાઇડ, એટલે કે ઈજાગ્રસ્ત બાજુ તરફ જ ઊભો રહેવો જોઈએ. એટલે જો ડાબા પગમાં ઈજા હોય તો ડાબી બાજુ. બિલકુલ. જો ડાબા પગમાં ઈજા હોય તો રેસ્ક્યુઅરે ડાબી બાજુ ઊભા રહેવું, જેથી વજન તે તરફ શિફ્ટ થાય ત્યારે તેને સીધો સપોર્ટ મળે. જો ઘૂંટણની ઈજા, એટલે કે ની ઇન્જરી હોય, તો ખૂબ ધીમા ડગલે ચાલવું જોઈએ અને ખાસ કરીને લપસણી જગ્યા સ્લીપરી સરફેસ પર આ પદ્ધતિનો ઉપયોગ બિલકુલ ટાળવો જોઈએ, કારણ કે જો બંને લપસ્યા તો ઈજા બમણી થઈ શકે છે. અત્યાર સુધી આપણે એવા દ્રશ્યો જોયા જ્યાં બચાવ માટે માત્ર એક જ વ્યક્તિ ઉપલબ્ધ છે, પણ વાસ્તવિકતામાં ઘણીવાર એવું બને છે કે આપણી સાથે અન્ય કોઈ વ્યક્તિ પણ મદદ માટે તૈયાર હોય. જ્યારે બે લોકો હાજર હોય ત્યારે બચાવ કાર્યનું ચિત્ર સાવ બદલાઈ જાય છે. આ માટે દસ્તાવેજમાં 2 રેસ્ક્યુઅર મેથડ્સ, એટલે કે 2 રેસ્ક્યુઅરની પદ્ધતિઓ સમજાવવામાં આવી છે, જેમાં મુખ્યત્વે હાથની આંગળીઓ ગૂંથીને બનાવાતી સીડ અથવા સીટ પદ્ધતિઓ ખૂબ જ પ્રખ્યાત છે. હા, જ્યારે બે બચાવકર્તા સાથે મળીને કામ કરે છે ત્યારે વજન વહેંચાઈ જાય છે અને કેઝ્યુઅલ્ટી માટે તે વધુ આરામદાયક બને છે. હાથની મદદથી અલગ-અલગ પ્રકારની બેઠક બનાવવામાં આવે છે. તેમાં સૌથી પહેલી અને સરળ છે ટુ હેન્ડેડ સીટ, એટલે કે ટુ હેન્ડેડ સીટ. આમાં 2 હાથ વપરાય છે. હા, પણ આ પદ્ધતિ ત્યારે જ વાપરી શકાય જ્યારે વ્યક્તિ સંપૂર્ણ હોશમાં હોય, પગે ન ચાલી શકતો હોય પણ પોતાના બંને હાથ વડે બંને રેસ્ક્યુઅરના ખભા પર લટકીને સપોર્ટ આપી શકે તેમ હોય. એટલે આ પદ્ધતિમાં બંને રેસ્ક્યુઅર્સ સામસામે ઊભા રહીને પોતાના એક હાથની આંગળીઓ એકબીજામાં ભરાવીને ખુરશીના તળિયા જેવી સીટ બનાવે છે અને બીજા હાથ વડે કેઝ્યુઅલ્ટીની પીઠ પાછળ સપોર્ટ આપે છે. બરાબર. આ પદ્ધતિનો ઉપયોગ હળવા અથવા મધ્યમ વજનવાળી વ્યક્તિ માટે જ વધુ યોગ્ય છે. આમાં સૌથી મોટું જોખમ હાથ છૂટી જવાનું હોય છે. લાંબા સમય સુધી કે લાંબા અંતર માટે ઉપયોગ કરતા પહેલા બંને રેસ્ક્યુઅરના હાથનો ગ્રીપ લોક, એટલે કે પકડ એકદમ મજબૂત હોવી જોઈએ. હા, જો ચાલતી વખતે વચ્ચેથી હાથની પકડ ઢીલી પડી કે છૂટી ગઈ તો કેઝ્યુઅલ્ટી સીધી જમીન પર પટકાઈ છે અને તેને નવી ઈજાઓ થઈ શકે છે. સાચી વાત. પછી આવે છે 3 હેન્ડેડ સીટ અથવા 3 હેન્ડેડ સીટ. નામ સાંભળીને જ માણસ વિચારે કે 2 વ્યક્તિઓના 4 હાથ હોય તો આ 3 હાથની સીટ કેવી રીતે બને અને શા માટે બને? અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ પદ્ધતિની ડિઝાઇન જ કોઈ એન્જિનિયરિંગ માસ્ટરપીસ જેવી છે. આ ત્યારે વપરાય છે જ્યારે કેઝ્યુઅલ્ટીનું વજન ભારે હોય અને સાથે જ તેને કોઈ એક પગમાં ગંભીર ઈજા થઈ હોય. ધારો કે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરના એક પગ પર વજનદાર કોન્ક્રીટનો બ્લોક પડ્યો છે અને પગનું હાડકું તૂટી ગયું છે. તેને ખસેડવાનો છે પણ તેનો પગ હવામાં લટકતો ન રહેવો જોઈએ, નહીંતર તેને ભયંકર પીડા થશે. તો આવા સમયે 3 હાથની સીટ કઈ રીતે કામ કરે છે? 2 રેસ્ક્યુઅર સામસામે ઊભા રહીને પોતાના કાંડાઓ એકબીજા સાથે એવી રીતે પકડે છે કે કુલ 3 હાથ લોક થઈને ત્રિકોણ આકારની એક મજબૂત સીટ બનાવે છે. આનાથી એક જાદુઈ ફાયદો એ થાય છે કે એક રેસ્ક્યુઅરનો ચોથો હાથ બિલકુલ ફ્રી રહે છે. ઓહ, પેલો ચોથો હાથ પગને પકડી રાખવા માટે. એકદમ સાચું. આ ફ્રી હાથને કોઈ આકસ્મિક રીતે નથી છોડવામાં આવતો. તે હંમેશા ઇન્જર્ડ સાઇડ, એટલે કે કેઝ્યુઅલિટીની ઈજાગ્રસ્ત બાજુ તરફ રાખવામાં આવે છે.
જ્યારે કેઝ્યુઆલિટી સીટ પર બેસે છે ત્યારે તે ફ્રી હાથ વડે રેસ્ક્યુઅર પેલા તૂટેલા કે ઈજાગ્રસ્ત પગને હળવેથી પકડી રાખીને ટેકો આપે છે, જાણે કે કોઈ હ્યુમન સ્પ્લિન્ટ લગાવી દીધી હોય. આ ખરેખર એક અત્યંત સ્માર્ટ અને દર્દી માટે રાહતરૂપ ટેકનિક છે. ખરેખર આવી નાની નાની પણ વૈજ્ઞાનિક વિગતો જ બચાવ કાર્યને સફળ બનાવે છે. એના પછી છે ફોર હેન્ડેડ સીટ, એટલે કે ફોર હેન્ડેડ સીટ. આ પદ્ધતિ તો આપણે સૌએ બાળપણમાં રમતમાં પણ જોઈ હશે, જ્યાં કાંડા પકડીને એક મજબૂત ચોરસ આકારની સીટ બનાવવામાં આવે છે અને એકબીજાને ઊંચકવામાં આવે છે. હા, બાળપણની એ રમત કટોકટીમાં જીવનરક્ષક બની જાય છે. આ પદ્ધતિ ભારે વજનવાળી વ્યક્તિ માટે શ્રેષ્ઠ છે, કારણ કે આમાં 4 હાથનું પ્લેટફોર્મ બને છે. દાખલા તરીકે, ભૂકંપ વખતે કોઈ ભારે વજનવાળી વૃદ્ધ વ્યક્તિ ડરના માર્યા ચાલી શકતી નથી, ત્યારે તેમને સુરક્ષિત રીતે સીડી પરથી બહાર લાવવા આ 4 હાથની બેઠક સૌથી મજબૂત વિકલ્પ છે. પણ આમાં પણ ધ્યાન રાખવા જેવી બાબતો હશે જ. ચોક્કસ. આ પદ્ધતિમાં રેસ્ક્યુઅર્સે બાજુમાં ચાલવાનું હોય છે, તેથી અનઇવન સરફેસ એટલે કે અસમતલ કે કાટમાળવાળી જમીન પર બેલેન્સ ગુમાવવાનો ભારે ખતરો રહેલો છે. અને સૌથી મહત્વની શરત, બેભાન વ્યક્તિ માટે આ પદ્ધતિ બિલકુલ 0% યોગ્ય છે. કારણ કે પીઠ પાછળ કોઈ ટેકો નથી હોતો. હા, આમાં કેઝ્યુઅલ્ટીને પીઠ પાછળ કોઈ સપોર્ટ મળતો નથી. તેણે જાતે જ બંને રેસ્ક્યુઅરના ખભા પર હાથ વીંટીને પકડી રાખવાના હોય છે. જો વ્યક્તિ બેભાન હોય તો તે પાછળની તરફ પડી જશે. અત્યાર સુધી આપણે જે પણ પદ્ધતિઓ જોઈ તેમાં આજુબાજુ પૂરતી જગ્યા હોવાનું અનુમાન છે. હવે એક એવી પદ્ધતિની વાત કરીએ જે અત્યંત સાંકડી જગ્યાઓ માટે જ બનાવવામાં આવી છે. દસ્તાવેજમાં તેને 4 and aft મેથડ અથવા 4 hand AFT તરીકે ઓળખાવવામાં આવી છે. આ પદ્ધતિ એવા દ્રશ્યો માટે છે જ્યાં જગ્યા એટલી સાંકડી હોય કે 2 લોકો બાજુમાં ચાલી જ ન શકે. ઉદાહરણ તરીકે, ટ્રેનનો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો છે અને 2 સીટો વચ્ચેની ગેલેરી માંડ 2 ફૂટની છે, અથવા કોઈ પ્લેનની સાંકડી પાંખ છે. આવા સાંકડા રસ્તાઓ, જેને નેરો પેસેજ કહેવાય, ત્યાંથી કોઈ બેભાન પેસેન્જરને બહાર કાઢવાનો હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આમાં રેસ્ક્યુઅર્સ એક લાઇનમાં આગળ પાછળ ચાલે છે. એટલે કે આમાં એક વ્યક્તિ કેઝ્યુઆલિટીની પાછળ ઊભો રહીને તેના હાથ બગલની નીચેથી નાખીને તેના માથાનો અને છાતીનો ભાગ ઊંચકે છે, અને બીજો રેસ્ક્યુઅર આગળની તરફ ઊભો રહીને કેઝ્યુઆલિટીના બંને પગ વચ્ચે ઊભા રહીને ઢીંચણ નીચેથી પગ ઊંચકે છે. એકદમ સચોટ. અને અહીં દસ્તાવેજમાં આપેલી ટેકનિકલ નોંધ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. આ પદ્ધતિમાં વજન અને સંકલન એકસરખું હોતું નથી. હેડ એન્ડ રેસ્ક્યુઅર એટલે કે જે રેસ્ક્યુઅર માથા અને ધડના ભાગે પાછળ ઊભો છે, તેના પર શરીરનું 70%થી વધુ વજન આવે છે, અને દિશા પણ તેણે જ નક્કી કરવાની હોય છે. તેથી તે રેસ્ક્યુઅર શારીરિક રીતે વધુ મજબૂત અને બચાવ કાર્યમાં વધુ અનુભવી હોવો જોઈએ. અને જો પેટમાં ઈજા હોય તો? તો જો કેઝ્યુઅલ્ટીને એબ્ડોમિનલ ઇન્જરી એટલે કે પેટમાં કોઈ ગંભીર ઈજા હોય તો પગ વચ્ચેથી પકડવાને બદલે સાઈડમાંથી પેટને બને તેટલો સપોર્ટ આપીને ઊંચકવાની સલાહ આપવામાં આવે છે. અને આપણે શરૂઆતમાં જે નિયમની વાત કરી હતી, જો સ્પાઇનલ ઇન્જરીની શંકા હોય તો આ પદ્ધતિ કોઈ પણ ભોગે ન અપનાવવી. સ્પાઇનલ ઇન્જરીની શંકા હોય ત્યાં 4 and aft મેથડ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, કારણ કે આમાં શરીર વચ્ચેથી ગોળાકાર વળી જવાની એટલે કે બેન્ડિંગ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે, જે કરોડરજ્જુના મણકાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. તો આ બધી બાબતોનો મુખ્ય અર્થ શું છે? આ આખા મેન્યુઅલ કેઝ્યુઅલ્ટી હેન્ડલિંગ દસ્તાવેજનું વિશ્લેષણ કર્યા પછી એક વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે બચાવ કાર્ય એ કોઈ આંધળું શારીરિક જોખમ નથી. તે પરિસ્થિતિનું મૂલ્યાંકન, સમય સૂચકતા અને કઈ પદ્ધતિ ક્યારે વાપરવી તેની ગહન સમજણનું વિજ્ઞાન છે. બિલકુલ. વ્યક્તિનું વજન કેટલું છે, તે હોશમાં છે કે બેહોશ, તેને કયા પ્રકારની ઈજા છે, કરોડરજ્જુ સુરક્ષિત છે કે નહીં, અને આસપાસની જગ્યા અને વાતાવરણ કેવું છે, આ બધી જ બાબતોનું મગજમાં ઝડપી વિશ્લેષણ કર્યા પછી જ યોગ્ય પદ્ધતિની પસંદગી કરવામાં આવે છે. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ બધી માહિતી માત્ર ફાયર ફાઇટર્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો કે મેડિકલ સ્ટાફ પૂરતી મર્યાદિત રહેવી ન જોઈએ. કટોકટી ક્યારેય કોઈને પૂછીને નથી આવતી.
ઘરમાં આગ લાગવી કે રસ્તા પર અકસ્માત થવો એ કોઈ પણ સાથે બની શકે છે. સાચી વાત છે. તેથી કોઈ પણ સામાન્ય નાગરિક માટે આફતના સમયે આ જ્ઞાન એક અમૂલ્ય સર્વાઇવલ ટૂલકિટ સમાન છે. કોઈ દુર્ઘટના વખતે સમયસર, શાંત દિમાગથી અને યોગ્ય રીતે લેવાયેલો એક નાનો અમથો નિર્ણય અથવા એક સાચી પદ્ધતિની પસંદગી કોઈની અમૂલ્ય જિંદગી બચાવી શકે છે. અને લોકોને આ માટે સક્ષમ બનાવવું એ જ આ દસ્તાવેજનો મૂળ ઉદ્દેશ્ય છે. તે એક નવો અને થોડો અલગ મુદ્દો પણ વિચારવા જેવો છે. આપણે આખા સત્રમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને કઈ રીતે ઉઠાવવા, ક્યાં હાથ રાખવા, વજન કઈ રીતે સંતુલિત કરવું અને કઈ પોઝિશન લેવી તેના ભૌતિક, યાંત્રિક અને શારીરિક પાસાઓ પર ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી. હા, આ બધી બાબતો શરીર પૂરતી સીમિત છે. પણ જરા વિચારો, જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ હોશમાં હોય અને કોઈ ભયાનક દુર્ઘટના જેમ કે બિલ્ડિંગ ધરાશયી થવી કે પ્રચંડ આગમાં ફસાઈ હોય, ત્યારે તેની માનસિક સ્થિતિ કેવી હશે? ઓહ, એ તો ખૂબ જ ડરી ગયા હશે. હા, તે અત્યંત ડરેલી, આઘાતમાં અને ગભરામણની સ્થિતિમાં હોય છે. આ બિલકુલ સાચી અને સંવેદનશીલ વાત છે. આમાં જીવલેણ સમયે રેસ્ક્યુઅર માત્ર તેમના શરીરનું ડેડ વેટ જ નથી ઉઠાવતો, પણ તેમના મનમાં વ્યાપેલા ભય, મોતની દહેશત અને ગભરામણને પણ પોતાના ખભા પર સંભાળતો હોય છે. હા, ઘણીવાર ડરના માર્યા કેઝ્યુઅલ્ટી બચાવનારનો જ વિરોધ કરવા લાગે છે અથવા છટપટાવા લાગે છે, જેનાથી બંનેનો જીવ જોખમમાં મુકાય છે. એ જ તો વાત છે. કોઈ વ્યક્તિને શારીરિક રીતે બચાવવાની સાથે સાથે તેના માનસિક આઘાત અને ડરને તે જ ક્ષણે કેવી રીતે કાબૂમાં લઈ શકાય, તેને અંધારા અને ધુવાળા વચ્ચે હૂંફ અને સાંત્વના કેવી રીતે આપી શકાય જેથી તે બચાવ કાર્યમાં શાંતિથી સહકાર આપે, આ એક એવો માનવીય અને મનોવૈજ્ઞાનિક પ્રશ્ન છે જેના પર આ વિષયમાં રસ ધરાવતા દરેકે શાંતિથી મનોમંથન કરવા જેવું છે. કારણ કે છેવટે એવું જ કહી શકાય કે સાચો બચાવ એ માત્ર તૂટેલા શરીરનો જ નહીં, પણ ડરી ગયેલા મનનો પણ હોય છે. આ સાથે જ આપણે આજની આ રોમાંચક અને માહિતીસભર ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ.